નો પરિચય અને કેસરા મુકામે જે આખું આયોજન કરવામાં આવે છે કોના દ્વારા શા માટે કરવામાં આવ્યું છે? મારું નામ મનીષભાઈ ત્રિવેદી છે અને સમસ્ત બ્રહ્મ પરિવારના નો હું ટ્રસ્ટી છું. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિરે આ સતત 8મા વર્ષે ડાકોર ચાલતા જતા રણછોડરાયના દર્શને જતા ભક્તજનો માટે આ વિશાળ કેમ્પ રાખવામાં આવ્યો છે. શું શું અહીંયા સુવિધાઓ હોય? દર વર્ષે અહીંયા સુવિધામાં વધારો કરતા જ આ વખતે 5000 માણસો એક સાથે આરામ કરી શકે તેવી ફેસિલિટી, દરેકને અહીંયા આગળ નાહવા ધોવાની ફેસિલિટી મળે. સૌથી વધુ જે આજની દુનિયામાં જરૂરી છે તેવું મોબાઈલ ચાર્જિંગ. આ વખતે 200 થી ઉપર મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ અહીંયા યાત્રાળુ માટે આપવામાં આવ્યા છે કે જેથી એ યાત્રાળુ મોબાઈલ ચાર્જિંગ જે હાલના દરેક વ્યક્તિની એકદમ તાતી જરૂરિયાત છે કે જેનાથી તે પોતાના પરિવારના, પોતાના કુટુંબનો અને પોતે ક્યાં પહોંચ્યા છે આ બધાનો સંપર્ક કરી શકે. અને અહીંયા એ ચાર્જિંગ માટેની ખાસ આ વખતે સુવિધા કરવામાં આવી છે કે જેથી બધા અહીંયા આગળ એનો લાભ લઈ શકે. આ કયું મંદિર છે, શું શું વ્યવસ્થા કરવામાં આવી છે? જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર કેસરા ધામ મહેમદાવાદ તાલુકામાં આવેલું છે અને ડાકોર પદયાત્રીઓ જે અત્યારે જઈ રહ્યા છે, ભક્તોનું જે ઘોડાપુર છે તેના માટે અમે અત્યારે હાલ બહેનો માટે અલગ વ્યવસ્થા ઊભી કરી છે કે જેથી કરીને માત્ર બહેનોનું અલગ બાથરૂમ અને અલગ શૌચાલય અમે કર્યું છે જેથી કરીને એ લોકોને તકલીફ ના પડે. નાની દીકરીઓને નાવા ધોવાની વ્યવસ્થા અને લેડીઝ માટે ખાસ એવી વ્યવસ્થા ઊભી કરી છે કે જે એ લોકોના અલગ બાથરૂમ હોઈ શકે એ ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. મોબાઈલ ચાર્જિંગ છે, જમવાની અને 5000 યાત્રીઓ અહીંયા આરામ કરી શકે એવી સુવિધા અમે અહીંયા હાલ મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં બાલાજી હનુમાન મંદિર છે અમારું ત્યાં ઊભી કરી છે. સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા સંચાલિત બાલાજી મંદિર છે જે અમદાવાદથી 35 થી 40 કિલોમીટર દૂર છે અને ખાતરા ચોકડીથી 6 કિલોમીટર દૂર પર આ મંદિર આવેલું છે. અને આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ જે સાક્ષાત છે ત્યાં એક અરજી લખવાથી તમારા દરેક કામો પૂર્ણ થાય છે. અને આ મંદિરમાં યાત્રાળુઓ માટે અમે સવિશેષ વ્યવસ્થાઓ કરેલી છે. ખૂબ જ મોટો શેડ છે, 2 પંખા કુલરો સાથે 5000 વ્યક્તિઓ એક સાથે આરામ કરી શકે એવી વ્યવસ્થા છે. તથા 24 કલાક અહીંયા ચા નાસ્તો, જમવાનું, સુવાનું, બેસવાનું, નાવા ધોવાની દરેક વ્યવસ્થા છે. પણ અત્યારના જમાના પ્રમાણે સવિશેષ વ્યવસ્થા છે, અત્યાધુનિક છે. જે ઘરડા મા બાપ ચાલવા પદયાત્રામાં નીકળ્યા હોય કે છોકરાઓ નીકળ્યા હોય તો મા બાપ છોકરાઓ સાથે, છોકરાઓ મા બાપ સાથે વાતચીત કરવા માટે આટા રસ્તે આવ્યાથી એમની બેટરી ખલાસ થઈ ગઈ હોય તો મોબાઈલ ચાર્જ કરવા માટે 200 કરતા પણ વધારે મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ અહીં મંદિરમાં અમે રાખેલા છે જેથી મા બાપ અને છોકરાઓ એકબીજા સાથે વાતચીત કરીને સંતોષ અનુભવે છે. દાદાના દર્શન કરીને આનંદથી અહીંયા જમી નાસ્તો કરી આરામ કરીને જાય. મારું નામ વાઘેલા શૈલેષ. ચાર્જિંગની સુવિધા લોકો માટે સારી છે. બધાને સારી રીતે જરૂરિયાત મુજબ સારી અને સારી સગવડ રાખેલી છે. લોકોને દૂર સુધી કોઈ ચાર્જિંગની તકલીફ નહીં પડતી. કોઈ બી ઇમરજન્સી કામ હોય તો મોબાઈલથી ફરજન વાત કરીને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. એના માટે મોબાઈલની ચાર્જિંગની સુવિધા સારી રાખે છે. મંદિરના સારા તમામ ટ્રસ્ટ લોકો એમના માટે સારી સગવડ અને સારી ઉપયોગિતા રાખેલી છે. લોકો માટે સારી સુવિધા અને લોકોની સારી સગવડ અને બધી સાથે બધાને સહપરિવાર તરીકે સહકાર આપે છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.